નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા ગામની વાત છે. ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ચૂંટણી આવે છે, જનતાને પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો એક મોકો મળે છે. નિશાણા ગામના લોકોએ પણ એ મોકો જોઈને ચોકો માર્યો છે. વિકાસ નહીં તો મત નહીંના સૂત્રો સાથે ગામમાં ચૂંટણીની બહિષ્કાર કરવાની ચેતવણી આપવામાં આવી છે. સુબીર તાલુકાના નિશાણા ગામના લોકોએ મૂળભૂત સુવિધાઓથી વંચિત કરવામાં આવ્યા છે. ગામના લોકોને તીવ્ર અસંતોષ છે. આવનાર ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. ગામમાં હજુ સુધી શુદ્ધ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં નથી આવી. જળ સે નલ યોજના જેવી યોજનાઓ વાયદાઓ છતાં પાણી માટે આજે પણ સંઘર્ષ કરી રહેલું નિશાણા ગામ. મારું નામ ગામિત સરવિનભાઈ મગનભાઈ, ગામ નિશાણા ધામાલું ફળ્યું. અમારા ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. પાણી ભરવા માટે બી 500 મીટર આટલું દૂર જવું પડતું છે, તો એ પાણીનું કંઈ નિરાકરણ લાવતું નહીં. ને રસ્તો હાલમાં 1 મંથ પહેલા જ રસ્તાનું કામ ચાલુ થયેલું છે, પણ પૂરેપૂરું ધામાલા ફળિયા સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી. જ્યાં સુધી એ રસ્તો ના બનાવવામાં આવશે ત્યાં અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કાર કરીશું. અમે ગામના લોકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિકાસના વાયદા કરતા આવ્યા છે, પરંતુ હકીકતમાં કોઈ નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો નથી. ગામના રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે, જેને લઈ લોકોએ તાત્કાલિક રસ્તા બનાવવાની અને રસ્તા સુધારવાની માંગ પણ કરી છે. હું અવસુભાઈ નુરજીભાઈ કુંવર, આ ગામનો એક વડીલ છું, આગેવાન છું. અને આ ગામમાં જે કામગીરી બાકી છે એ ઘણા વર્ષોથી કામગીરી કરવામાં આવેલ નથી. અમે આ રસ્તો આ જ વર્ષે મંજૂરી થયેલો સિંગળમાળથી ધામાલા અને ધામાલાથી કાકસાળા સુધી, તો બી અમારા ગામમાં ખાલી 900 મીટરનો રસ્તો, એ 900 મીટરનો રસ્તો પણ ગામમાં બોલે તો પણ કરવામાં આવ્યો નથી. એમ એટલા માટે અમે આ જે ઇલેક્શનને અમે સ્ટોપ કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ કે અમારા ગામમાં જ્યાં સુધી રસ્તાનું અને પાણીનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમે આ મતદાન કરવાના નથી. અને અમારા ગામમાં ઘણા જ ગરીબ લોકો છે, ઘણા જ બહેનો લોકો છે. આ લોકોને ઇન્દિરા આવાસ કે સરદાર આવાસ કોઈ સરકાર તરફથી મળેલ નથી. અમારે અહીંયાથી નિશાણા જોવો હોય તો ઓછામાં ઓછો અમને 10 થી 12 કિલોમીટર પડે. અમારું એક ધામાલા અને સિંગળમાળ ફળ્યું છે. આ નિશાણા ગામથી ઓછામાં ઓછો 13 થી 14 કિલોમીટરનો અંદરનો ફળિયું બોલે. એટલે અહીંયા ખાલી જે પંચાયત મારફતે તો બી કઈ જ કામગીરી આજ દિન સુધી ગોટા મેટલિંગ કે રોડ કે કોઈ પાઇપલાઇન નું કે બોર કે કઈ જ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. એના કારણથી અમે અત્યારે તાલુકા જિલ્લાને અમે કોઈ વખતે આવું અમે ચૂંટણી બહિષ્કાર નથી કરી, પણ અત્યારે અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે. કેમ કરવાના કે અમારો રસ્તો બોલતો હતો તો બી અમને રસ્તો નથી બનાવી આપ્યો. અમારા ગામમાં પાઇપલાઇન છે તો બી અમને પાઇપલાઇનમાં પાણી નથી કે કુવામાં પાણી નથી. એક જ કુવો છે, એક જ કુવામાંથી તો બી પાણીનો અમને તકલીફ પડતી છે. અમે જંગલમાં કોતર છે, ત્યાં કોતરને પાણી પાવા માટે ઢોરને લઈ જતા છે. અને એના માટે અમે અત્યારે જ્યાં સુધી અમારે પાણીનો સવલત અને રસ્તાનો સવલત નહીં થાય ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર કરશું અને કરશું જ. અને આવતીકાલે બી મામલતદારને આયોજન પત્રક પણ આપી આવશું અને અમારા ગામમાં ઇલેક્શન કરવા દઈશું નહીં. એ અમારી ગામની રજૂઆત છે સરકારને. આ સરકાર ધ્યાન આપે. અમારું આ એક બોર્ડર પર છેલ્લે લાસ્ટ ગામ છે, એને આ ખાલી મહારાષ્ટ્રના બોર્ડર પર એક લાસ્ટ ગામ છે. એક લાસ્ટ ગામમાં અમારા વિકાસ નહીં થાય તો અમે આ ચૂંટણી બહિષ્કાર કરશું. એ અમારી રજૂઆત છે સરકારને. સરકાર ધ્યાન આપે અને આ નાના ગામને, નાના ફળિયાને ધ્યાન પર આપીને વિકાસનું કામ કરે, એ જ અમારી હૃદયની વિનંતી છે. ચૂંટાયેલા નેતા 5 વર્ષ પછી પણ પાણી જેવી પ્રાથમિક સુવિધા જનતાને પૂરી કરવામાં નિષ્ફળ જાય છે. પણ ભાષણોમાં તો વિકાસની વાતો એવી કરે છે કે રામ રાજ્યમાં પણ
કદાચ મુસીબત હોઈ શકે, પણ નેતાના ભાષણમાં સાંભળીને એવું લાગે છે કે જનતાને લીલા લહેર છે. એવું દર્શાવે કે ચૂંટણી સમયે જ ખબર પડે છે કે જનતાના કેવા હાલ છે. નિશાણા ગામની પણ એવી જ હાલત છે કે 5 વર્ષ પહેલા વાયદા ખૂબ મોટા કર્યા હતા, પણ ચૂંટાઈને નેતાએ પોતાના ઘરમાં જેસીબી, ટ્રેક્ટર, બંગલો અને જમીન વસાવા સિવાય અને શહેરમાં પ્લોટ લેવા સિવાય બીજો કોઈ વિકાસ કર્યો નથી. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે ચૂંટણી સમયે નેતાઓ વાયદા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગામ તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, કોઈ ફરીને જોતું નથી. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તાત્કાલિક વિકાસના કામો હાથ ધરવામાં નહીં આવે તો નિશાણા ગામના લોકોએ આ વર્ષે ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી પણ ચેતવણી આપી છે. પણ બહિષ્કારના સમાચાર દર ચૂંટણી આવે છે. ગામોના ગામ ચૂંટણી બહિષ્કાર કરે છે, છતાં પણ સરકાર અને તંત્રના પેટનું પાણી નથી હલતું. ફક્ત સરકાર ચૂંટાયેલા નેતા એક વોટનું મહત્વ સમજાવે છે અને મોટી મોટી જાહેરાતો કરે છે ટીવી પર અને એડ કરે છે કે તમારો એક મૂલ્ય વોટ કેટલો કિંમતી છે. પણ અહીં ગામોના ગામ બહિષ્કાર કરે છે એ વોટની ગણતરી લેવામાં નથી આવતી. એમનો જે જાહેરાત કરવાનો અંદાજ છે, જાહેરાત પાછળ જે રૂપિયા ખર્ચે છે સરકાર એ રૂપિયાથી જ આ ગામના લોકોની સમસ્યા હલ કરશે તો આ ચૂંટણી બહિષ્કારની સમસ્યા જ હલ થઈ જશે. પણ સરકારને તાઇફા કરવા સિવાય ટાઈમ હોય તો આવા ઇન્ટિરિયર ઊંડાણના ગામો ઉપર ધ્યાન આપે. પણ આવનાર સમયમાં જોશે હજુ કેટલા ગામો ચૂંટણીનો બહિષ્કાર કરશે.